સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં ચાલતા મોટા ગેસ રિફિલિંગ કૌભાંડને પોલીસે પર્દાફાશ કર્યો છે। ચંદન ગેસ સર્વિસ એજન્સીમાં ચાલતા આ કૌભાંડમાં ઇન્ડિયન ગેસની બોટલોમાંથી અન્ય બોટલોમાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હતું। સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયો છે। પોલીસે દરોડા દરમિયાન 970 ગેસની બોટલો અને ગેસ ભરેલા 8 ટેમ્પા કબજે કર્યા છે। કૌભાંડીઓ ઇન્ડિયન ગેસની 30 કિલોની બોટલમાંથી 2 થી 3 કિલો ગેસ કાઢી લેતા હતા। પોલીસની કાર્યવાહી દરમિયાન કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા, જો કે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। ઓલપાડ પોલીસના પીઆઈ CR જાદવના જણાવ્યા મુજબ અગાઉ પણ માસમાં GIDC વિસ્તારમાંથી 1000 ગેસની બોટલ રિફિલિંગનો કૌભાંડ ઝડપાયો હતો। હાલ પોલીસે ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે તપાસ તેજ બનાવી છે। કૌભાંડીઓ ઇન્ડિયન ગેસની 30 કિલોની બોટલમાંથી 2 થી 3 કિલો ગેસ કાઢી લેતા હતા। ગઈકાલે એક બાતમી મળેલ, જે બાતમીમાં માસમા વિસ્તારમાં એક ચંદન ગેસ એજન્સી છે, તે ગેસ એજન્સીમાં ચંદન ગેસ સર્વિસ એજન્સીમાં ઇન્ડિયન ઘરેલું ગેસના બોટલમાં આ લોકો ઘરેલું તથા કોમર્શિયલ બાટલાઓમાંથી ગેસ ચોરી રિફિલિંગ કરી અને ગેસ ચોરી બીજી બોટલમાં ભરી અને આ અન્ય જગ્યાએ વેચવામાં આવે છે। જે બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DB દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિરલભાઈ તથા ઓલપાડ પોલીસ ટીમે રેડ કરેલ અને આ રેડ સફળ થયેલ। આ રેડમાં પોલીસે રેડ કરી કુલ ગેસની બોટલો ટોટલ નંગ 970, જગ્યા પરથી કુલ વાહનો 8, 2 મોબાઈલ, રોકડા રૂપિયા, 3 વજન કાંટા, આ ગેસના સીલ ટોટલ 8, એક નોઝલ, આમ આ તમામ પ્રકારનો રેડ દરમિયાન ઓલપાડ પોલીસે કુલ મુદ્દામાલ ₹55,47,040નો મુદ્દામાલ કબજે કરી પોલીસે એક આરોપીને ઝડપી પાડેલ છે અને અન્ય આરોપીને વોન્ટેડ બતાવી પોલીસે તપાસ હાથ ધરેલ છે। આ લોકો જગ્યા પર જઈ અને ગેસની બોટલો જે આવે છે એના સીલ તોડી અને નોઝલ મારફતે એક ભરેલ ગેસની બોટલમાંથી થોડો ગેસ ચોરી બીજી ખાલી બોટલમાં ગેસ ભરી અને આ બોટલો જે છે એ ખોટી રીતે વેચવામાં આવે છે। બસ એ હાલ તપાસ ચાલુ છે। એક આરોપીની પૂછપરછ ચાલુ છે, જે રિમાન્ડ દરમિયાન આગળની તપાસમાં ધ્યાન પર આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।